महादेव सदगुरु देव की जय। समर्थ स्वामी रामदास महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। રાજકીય ક્રાંતિનું મૂળ અતિશય અત્યાચાર બનતો હોય છે. રાજા કે બાદશાહ જ્યારે પ્રજા ઉપર અતિશય અત્યાચાર કરે, સહન ન થઈ શકે એવા અત્યાચારો કરે ત્યારે નમાલી પ્રજા હોય તો પણ તેમાંથી કોઈ એકાદ બળવીર ઊભો થાય અને તે પ્રજાનું સંગઠન કરીને રાજાના સામે બળવો પુકારે અને રાજકીય ક્રાંતિ કહેવાય. જો ઔરંગઝેબ જેવા ક્રૂર અને અત્યાચારી બાદશાહ ન થયા હોત તો કદાચ આપણને છત્રપતિ શિવાજી મહારાજ અને ગુરુ ગોવિંદસિંહ જેવા મહાન સપૂતો ન મળ્યા હોત. ઔરંગઝેબના પહેલાંના બાદશાહો અત્યાચારી તો હતા, પણ તે થોડી મર્યાદામાં રહ્યા હતા. તેથી તેમના સમયમાં કોઈ બહુ મોટી રાજકીય ક્રાંતિ હિન્દુ પ્રજા તરફથી થઈ હોય તેવું લાગતું નથી. પેરેગ્રાફ. સામાજિક ક્રાંતિનું મૂળ કુરિવાજો છે. સમાજ, ધર્મ અને જાતિ પરંપરા પ્રમાણે ચાલતો હોય છે. તેમાં ધર્મ કરતાં જાતિગત પરંપરાઓ બહુ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. આવી જાતિ પરંપરાઓમાં કેટલાક કુરિવાજો બેસી જતા હોય છે અને પછી
એવા રૂઢ થઈ જતા હોય છે કે ધર્મનું પાલન થાય કે ના થાય, પણ આ રૂઢિગત કુરિવાજોનું તો પાલન કરવું જ પડે. જેમ કે સતી પ્રથા, બાળકીની દૂધ પીતી પ્રથા, દેવદાસી પ્રથા વગેરે વગેરે શાસ્ત્ર આધારિત ના હોવા છતાં પણ રૂઢિ પરંપરાથી એવી સજ્જડ જામી ગયેલી કે તેને દૂર કરવા માટે કેટલાય સમાજ સુધારકો ને ઘોર તપસ્યા અને બલિદાનો આપવા પડ્યા. કુરિવાજો લગભગ વિશ્વની બધી પ્રજાઓમાં પહેલાં પણ હતા અને આજે પણ છે. જો કે સુધારાવાદીઓના પ્રયત્નોથી હવે ઘણા કુરિવાજો ઓછા થઈ ગયા છે. આર્થિક ક્રાંતિનું મૂળ શોષણ છે. પ્રજાનો એક સુખી, સમૃદ્ધ, સંપન્ન વર્ગ ઉતરતા નીચેના કારીગર અને મજૂર વર્ગનું શોષણ કરે, અર્થાત તેમની પાસેથી કામ ઘણું લે પણ વેતન ઓછું આપે. આ રીતે નીચલો વર્ગ બહુ ભારે દુઃખોમાં જીવન જીવે. જ્યારે તે અસહ્ય સ્થિતિમાં પહોંચી જાય ત્યારે તેમાં કાર્લ માર્ક્સ જેવા ક્રાંતિકારીઓ ઊભા થાય અને પૂરા આર્થિક માળખાને ઝકઝોરીને બદલી નાખે. આવી જ રીતે ધાર્મિક ક્રાંતિનું મૂળ અંધશ્રદ્ધા છે. ધર્મના જે તે સમયના ઠેકેદાર, ધર્મગુરુઓ
ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવીને અનુયાયી વર્ગને પોતાને આધીન કરી લે અને ખોટી રીતે તેમનું શોષણ કરવા લાગે ત્યારે ધાર્મિક ક્ષેત્રમાં સ્વામી દયાનંદ સરસ્વતી જેવા અનેક બળવીરો પેદા થાય અને તે આખા ધાર્મિક માળખાને હચમચાવી મૂકે. આજે આપણે જે કંઈ થોડું સારું જીવન જીવી રહ્યા છીએ તે આ બધા ક્રાંતિકારીઓની તપસ્યાનું પરિણામ કહી શકાય. પેરેગ્રાફ. આવી જ રીતે શિક્ષણની ક્રાંતિનું મૂળ નિરક્ષરતાનું મોટું પ્રમાણ કહી શકાય. જ્યાં જ્યાં નિરક્ષરતા મોટા પ્રમાણમાં હોય ત્યાં ત્યાં વૈચારિક વિકાસ બહુ ઓછો હોય. વૈચારિક વિકાસ ના હોય એટલે વિજ્ઞાન કે પ્રયોગશાળાને સ્થાન મળે નહીં. આવી વૈચારિક હીનતાવાળી પ્રજા લગભગ જંગલી જેવું જીવન જીવતી હોય. તેમાં જ્યારે ક્રાંતિ થવાની હોય ત્યારે કેટલાય વિદ્યાના ઉત્ક્રાંતિ કરનારા મહાપુરુષો પેદા થાય. જેમ કે કડવા પાટીદારમાં કયા બાપા કડીમાં થયા ના બીજા કરેલા જેવા અનેક મહાનુભાવો એ પૂરી પ્રજાનું સ્વરૂપ બદલી દીધું. પેરેગ્રાફ. આવી જ રીતે જ્યારે સ્ત્રી ક્રાંતિ થવાની હોય ત્યારે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જેવા
નરરત્નો પેદા થાય, જેમણે સ્ત્રીઓની સ્થિતિ બદલવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. પેરેગ્રાફ. આવી જ રીતે જ્યારે ધર્મના નામે અસ્પૃશ્યતા નામનું કલંક ભર્યું જીવન જીવવા લાખો માણસોને મજબૂર કરવામાં આવે, ત્યારે આ કલંકને ધોવા માટે મહાત્મા ગાંધીજી અને ડૉક્ટર આંબેડકર જેવા અનેક મહાપુરુષો પેદા થાય અને તેમના પ્રતાપે અસ્પૃશ્ય હવે લગભગ અસ્પૃશ્યતા પૂરેપૂરી દૂર થઈ ગઈ છે તેમ કહી શકાય. પેરેગ્રાફ. પણ આપણે તો રાજકીય ક્રાંતિની વાત કરવાની છે, કારણ કે બધી ક્રાંતિઓનું મૂળ રાજકીય ક્રાંતિ હોય છે. જો રાજા સારો હોય, જેમ કે ગોંડલના મહારાજા શું નામ હતું? ભગવતસિંહજી જેવા, તો આખી પ્રજામાં બાકી બધીની ક્રાંતિઓ આપોઆપ ઉદ્ભવવા લાગે. એટલે આપણે રાજકીય ક્રાંતિની વાત કરવાની છે. પેરેગ્રાફ. સમર્થ સ્વામી રામદાસજીએ જ્યારે એક બ્રાહ્મણના મર્દાને ચિતા ઉપરથી જીવતું કર્યું અને સતી થવા નીકળેલી તેની પત્નીને પુત્રવતી ભવ તેવા આશીર્વાદ આપ્યા. આ ચમત્કારે તેમની આખા મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધિ કરી દીધી. આપણે માનીએ કે ના માનીએ, પણ ધાર્મિક ક્ષેત્રમાં તત્કાલ પ્રસિદ્ધ થવા માટેનો સચોટ ઉપાય ચમત્કાર રહ્યો છે. જોકે આવા બધા ચમત્કારો
સાચા હોતા નથી, પણ બનાવવામાં આવતા હોય છે. અત્યારે પણ કેટલાક સંપ્રદાયો માત્ર ને માત્ર ચમત્કારોના જ પ્રવચનો કરીને લોકોને પોતાની તરફ ખૂબ ખેંચતા હોય છે. આમ હોવા છતાં પણ કહેવું જોઈએ કે જેણે ખૂબ ઉપાસના કરી હોય, ખૂબ સાચી તપસ્યા કરી હોય, તો તેનામાં સિદ્ધિ આવે ને આવે જ. રામદાસજીએ નંદીની નદીમાં છાતી સમાન જળમાં ઊભા રહીને બપોર સુધી પુરસ્ચરણો કરેલા. આવી કઠોર તપસ્યાના પરિણામે તેમનામાં આપોઆપ સિદ્ધિ આવી ગઈ. તે સિદ્ધિના પ્રતાપે તેમણે પેલા બ્રાહ્મણના મર્દાને ચિતા ઉપરથી જીવતું કરેલું. પણ સાચા સંતો ચમત્કારો બતાવે નહીં, પણ કદાચ થઈ ગયો હોય તો તેનું નિમિત્ત પરમેશ્વરને આપે અથવા કોઈ બીજાને નિમિત્ત બનાવે. રામદાસજી આયુર્વેદના મોટા જ્ઞાતા હતા, તેથી તેમણે ઔષધિઓના દ્વારા પ્રયોગ કરીને મર્દાને બેઠું કર્યું તેવી વાત ફેલાવી. પણ લોકો એટલે લોકો, તે તો નાની વાતને પણ મોટું રૂપ આપી દે અને રજનું ગજ કરી નાખે. એટલે જોત જોતામાં પૂરા મહારાષ્ટ્રમાં રામદાસજીની સિદ્ધ પુરુષ તરીકેની પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ. આવી પ્રસિદ્ધિના બહુ લાલચુ કેટલાક સાધુ બાબાઓ પણ ફરી ફરીને પોતાના માણસો દ્વારા ચમત્કારોનો પ્રચાર કરતા રહેતા હોય છે. પેરેગ્રાફ.
હવે મૂળ વાત ઉપર આવીએ. તે દિવસે રામનવમીનો તહેવાર હતો અને આખું ગામ રામદાસજીના નવીન બનાવેલા ભવ્ય હનુમાનજીના દર્શન કરવા ઉમટી પડેલું. તેમાં ગામના પાટીલ પણ આવેલા. આ ઉત્સવમાં ઓચિંતાના પાટીલ જમીન ઉપર ઢળી પડ્યા. તેમની આવી સ્થિતિ જોઈને બધાને ચિંતા થઈ. ઉપચાર કરીને તેમને ભાનમાં લાવવામાં આવ્યા. પાટીલનો વાણીનો ધોધ કહેવા લાગ્યો. તે બોલ્યા કે રામદાસજી મહારાજ, હું આ કાકડી ગામનો વતની નથી. મારું મૂળ ગામ તો દોલતાબાદ એટલે કે દેવગીરી હતું. ત્યાં મારા પૂર્વજો 10 ગામના પાટીલ હતા. પછી દેવગીરીનું પતન થયું અને વિધર્મીઓએ સત્તા કબજે કરી લીધી. એટલે દેવગીરીનું નામ દોલતાબાદ પાડવામાં આવ્યું. એટલું જ નહીં, પણ વિધર્મી શાસકો દેવગીરીની પ્રજા ઉપર ભારે અત્યાચારો કરવા માંડ્યા. ઘણા દુઃખ સાથે કહેવું પડે છે કે ભારત ઉપર ઘણા વિદેશીઓએ હુમલા કર્યા અને રાજ પણ કર્યું. પણ જેવા જુલમ મુસ્લિમ શાસકોએ કર્યા એવા જુલમ બીજા કોઈ વિદેશી શાસકોએ કર્યા હોય એવું દેખાતું નથી. તે સમયે મારા દાદા
10 ગામના પાઠેલા હતા. મારા દાદા આ જુલમને સહન કરી શક્યા નહીં. તેથી બે હાથમાં તલવાર લઈને તે નીકળી પડ્યા અને ઘણા અત્યાચારી વિધર્મી શાસકોના માથા કાપી નાખ્યા. આવું જોઈને વિધર્મી સેનાનો સેનાપતિ મોટી સેના લઈને આવ્યો અને મારા પરદાદાનું માથું કાપી નાખ્યું. જળથી વેગળું કરીને એ માથાને નદીમાં ફેંકી દેવામાં આવ્યું. જેમ તેમ પ્રયત્ન કરીને અમે નદીમાંથી માથું પ્રાપ્ત કર્યું અને દળ સાથે જોડીને તેના અગ્નિ સંસ્કાર કર્યા. બાકીના કેટલાય મરદા પડ્યા હતા તે બધાને ટુકડે ટુકડા કરીને વિધર્મીઓએ કૂતરાને ખાવા માટે ચારે તરફ વિખેરી દીધા. તે સમયે હું મારી માતાના ગર્ભાવસ્થામાં હતો. આ દૃશ્ય જોઈને મારા પિતાનું લોહી ઉકળી ઉઠ્યું અને તેમણે મારી માને સગર્ભાવસ્થામાં હોવાથી ચાલી શકાતું ન હતું એટલે તેવી સ્થિતિમાં ખભા ઉપર મૂકીને દૌલતાબાદથી ભાગી છૂટ્યા. જેમ તેમ કરીને તેમણે પિયરમાં મારી માતાને પહોંચાડી દીધી. મારી માતાને મારા નાનાએ રાખી લીધી. આ ભયંકર અત્યાચારથી મારા પિતા ઉપર, મારા પિતાના મગજ ઉપર બહુ ખોટી અસર થઈ. તેથી તે પાગલ બની ગયા. અને 7મા મહિને એટલે કે અધૂરા મહિને મારો જન્મ થયો.
આ રીતે મારા મોસાળમાં અધૂરા મહિને કાચા શરીરે મારો જન્મ થયો હતો. મોસાળનો આ ભાગ માલોજી ભોસલે નામના સરદારના હાથમાં હતો. પૂર્વ કહ્યું તેમ રાજા બાદશાહ કે નવાબ હોય પણ વહીવટ કરનારા સરદારો રાજપૂતો કે મરાઠા હોય અને એટલે હિન્દુઓના દ્વારા જ હિન્દુઓ ઉપર અત્યાચાર કરવામાં આવતો હતો. માલોજી રાજા ભોંસલેએ મને ટાકરી મોકલી દીધો અને 4 ગામનો પાટીલ બનાવ્યો. આ ટાકરી ગામ નો સરદાર શાહજી રાજા છે અને શાહજી રાજાના ત્યાં મારો દીકરો નોકરી કરે છે. એટલે હવે અમે ખાધે પીધે પૈસે ટકે સુખી છીએ. પેરેગ્રાફ. પાટીલની આવી વિતક કથા સાંભળીને રામદાસજી હચમચી ઉઠ્યા. તેમણે કહ્યું કે આ વિધર્મીઓના હાથા બનીને રાજપૂતો અને મરાઠા જેવા સરદારો પ્રજા ઉપર જુલમ કરી રહ્યા છે. મારે આ બધા અત્યાચારોમાંથી પૂરી પ્રજાને મુક્ત કરીને હિન્દુ પાતશાહીનું સ્થાપન કરવું છે. ભલે અત્યારે સાંજ પડી હોય પણ એક દિવસ પૂનમનો 16 કળાનો ચંદ્રમા જરૂર ચમકવાનો છે. આવું કહીને તેમણે પોતાનું રચેલું ગીત સંભળાવ્યું અને લોકોને જાગૃત કરવા ઉપદેશ આપ્યો. અને એ જ સમયે બધા પાસે
પ્રતિજ્ઞા લેવડાવી કે હવે અમે આવા અત્યાચારોને સહન કરીશું નહીં. અત્યાચારો સામે લડત આપવા માટે સૌથી પહેલી શરત છે સંગઠનની. હિન્દુ પ્રજા 4 વર્ણ 18 નાથમાં જ વહેંચાયેલી નથી, પણ તેથી પણ હજારો જાતિઓ, જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલી છે. તેથી તે સંગઠિત થઈ શકતી નથી. જોકે વિધર્મીઓમાં પણ આવા ભેદ છે, તો પણ તે બહુ ઓછા છે અને સમય આવે બધા એક થઈ જતા હોય છે. જ્યારે હિન્દુ પ્રજા સમય આવે ત્યારે ઉલટાની દૂર ખસી જતી હોય છે. આ દૂષણ દૂર કરવા માટે તેમણે હનુમાનજીની આરાધનાને મહત્ત્વ આપ્યું. આપણે ત્યાં કેટલાય દેવો છે, પણ હનુમાનજી જેવી વિશેષતા બીજા કોઈમાં નથી. આપણે જાણીએ છીએ કે જો ભગવાન રામને વાનર સેનાનું બળ ના મળ્યું હોત તો કદાચ તે લંકા ઉપર વિજય મેળવી શક્યા ના હોત. વાનર સેના તો મનુષ્યો કરતાં પણ ઉતરતી કહેવાય, તો પણ વાનર, ભાલુ, રીંછ વગેરે અનેક પ્રકારના જંગલી જાનવરોની એકતા કરવાનું અદ્ભુત કામ હનુમાનજીએ કરી બતાવ્યું. એટલું જ નહીં, પણ મહાબળવાન રાવણને પણ રણમાં રગદોડી નાખ્યો. આવી એકતા ભારતમાં પણ જો કરવામાં આવે તો ભારતમાં તો એવી કેટલીય જાતિઓ છે જે બળવાન છે, પણ તેનો ઉપયોગ લેવાતો નથી. તેનો ઉપયોગ રાષ્ટ્રહિતમાં લેવાતો નથી. મારે માવડા જેવી પછાત અને વનવાસી જાતિઓ જેવી
કેટલીય જાતિઓનું સંગઠન કરીને વિધર્મી સત્તાને હચમચાવી નાખવી છે. પેરેગ્રાફ. ભારતની હિન્દુ પ્રજાને માત્ર નાત જાતના હજારો ભેદોથી જ દુર્બળ બનાવવામાં આવતી નથી, પણ તેથી પણ વધારે દુર્બળતા હજારો સંપ્રદાયો વગેરેના દ્વારા થાય છે. અસંખ્ય સંપ્રદાયોથી માણસો વિભાજિત થયા છે. એટલું જ નહીં, પણ પરસ્પરમાં એકબીજાના ભગવાનોનું નામ પણ લેવા તૈયાર નથી અને પ્રસાદ પણ ખાવા તૈયાર નથી. આવો વિખવાદ જે તે ધર્મગુરુઓના દ્વારા કરવામાં આવ્યો છે. તેથી દુર્બળ થયેલી હિન્દુ જાતિ વધુ દુર્બળ બની છે. મારે આ બધા હજારો સંપ્રદાયનું એકીકરણ કરીને એક એવો સંપ્રદાય બનાવવો છે કે જેમાં બધા સમાઈ જાય અને એકરૂપ બની જાય. તેનું નામ રામદાસી સંપ્રદાય કહી શકાશે. પેરેગ્રાફ. હિન્દુ સમાજમાં કેટલીક બળવાન જ્ઞાતિઓ છે, પણ અહિંસાવાદી ધર્મોએ તેમને શસ્ત્ર વિમુખ કરીને એવા અહિંસાવાદી બનાવી દીધા છે કે કોઈના ઘરમાં સારો દંડો પણ ન હોય. અહિંસાવાદના અતિરેકથી પ્રજા કાયર બની છે અને કાયરતા ગુલામી વિનાની હોય જ નહીં. એટલે આવી કાયરતાને ભગાડવા માટે મારે ગામે ગામ બલોપાસના શરૂ કરાવવી છે. બલોપાસના એટલે ગામે ગામ અખાડા બને, લોકો વ્યાયામ કરે, પહેલવાન બને અને શસ્ત્રધારી બને.
એકે એક હિન્દુનો બાળક પહેલવાન હોય અને શસ્ત્રધારી હોય, સાથે સાથે અહિંસાવાદના ખોટિયા અંચળાને ફેંકી દઈને વીરતા પરમો ધર્મની હાલે જગાવે, એટલે એકે એક બાળક અને બાળકી વીર બને, બહાદુર બને, તો આ વિધર્મીઓ ઊભી પૂંછડીએ ભાગવાના જ છે, તેની મને પૂરેપૂરી ખાતરી છે. આ આંદોલન મારે જગાડવું છે. આ માટે હું કોઈ હીરાની શોધમાં છું, કારણ કે નાયક વિના સેના લૂલી કહેવાય. એટલે કોઈ નાયક ની શોધમાં હું ફરી રહ્યો છું. ચાણક્ય હોય પણ જો ચંદ્રગુપ્ત ના હોય તો ચાણક્યની બુદ્ધિ માત્ર ને માત્ર પોતામાં જ રહી જાય. એટલે ચાણક્યને ચંદ્રગુપ્તની અને ચંદ્રગુપ્તને ચાણક્યની જરૂર છે. હું કોઈ ચંદ્રગુપ્તને શોધી રહ્યો છું. ત્યારે પાટીલે કહ્યું કે અત્યારે અમારા પ્રાર્થનાની સરદારી શાહજી રાજા કરી રહ્યા છે. તે બહુ ભલા અને સારા રાજા છે, પણ રામદાસજીએ કહ્યું કે ભલે તે સારા ને ભલા હોય તો પણ ગુલામી તો બીજાપુરના નવાબની કરે છે ને. એટલે હુકમનો એક તો બીજાપુરનો નવાબ છે ને, માટે આવી ગુલામી મને સ્વીકાર્ય નથી. પણ મારી ઈચ્છા છે કે હું શાહજી રાજાના વિચારોનું પરિવર્તન કરું. વિચારોનું પરિવર્તન એ જ ક્રાંતિનો મૂલાધાર કહેવાય. આવું પરિવર્તન સાચા વિચારકો કરતા હોય છે, અને આવા સાચા વિચારકોના વિચારોને ઊંચા લેવલે પહોંચાડવામાં આવે તો જો ઊંચું લેવલ બદલાઈ જાય તો નીચા લેવલને બદલાવવામાં વાર ના લાગે. આ માટે શાહજી રાજા જો હનુમાનજીના દર્શન કરવા આવે
અને રામદાસજી સાથે એમની મુલાકાત ગોઠવવામાં આવે તો કદાચ શાહજી રાજાના વિચારોનું પરિવર્તન થાય. આવું સમજીને રામદાસજીએ પાટીલને પ્રયત્ન કરવાનું કહ્યું. ગુરુદેવ કી જય, કનૈયા લાલ કી જય, જયેશ્વર મહાદેવ કી જય, મહારાજની જય, સ્વામી સચ્ચિદાનંદજી મહારાજની જય, પાર્વતી પતિ